જાંબુઘોડા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સંદીપ વાળંદ। જાંબુઘોડા બોડેલી નેશનલ હાઈવે છે। આ પરમ દિવસે સવારે 9 વાગે જાંબુઘોડા તાલુકાના કાળિયાવાવ ગામે રહેતા પ્રકાશભાઈ સંજયભાઈ બારિયા તેઓ બોડેલી ખાતે તેમના સગાની ખબર લેવા માટે હોસ્પિટલે જતા હતા સવારમાં 9 વાગે અને બાઇક ઉપર એમનો મિત્ર પાછળ બેઠો હતો અને એ બાઇક જે ચલાવતા હતા પ્રકાશભાઈ ચલાવતા હતા અને પાછળ એમનો મિત્ર બેઠો હતો। ત્યારે આ જે જગ્યા છે આ વિસાડી પાસે બીજા નંબરનું નાળું છે। આ નાળાને વટીને આ બાજુ આવતા કે જ્યારે તેઓ બોડેલી તરફ જઈ રહ્યા હતા અને સવારમાં 9 વાગ્યાની આસપાસ દીપડાએ એમની બાઇક ઉપર હુમલો કર્યો અને પગે ઈજાઓ પહોંચાડી હતી। એ ઈજાઓ પહોંચતા તેઓ ગભરાઈને ગાડીને પૂરપાટ દોડાવી હતી અને આ આપ જોઈ રહ્યા છો આ બાજુથી જે બોડેલી તરફથી ગાડી આવી રહી છે એ તરફ એમને પૂરપાટ ગાડીને દોડાવી હતી, છતાં દીપડો 100 મીટર સુધી એમની પાછળ પડ્યો હતો। અને અત્યારે આપણે એ સ્થળ પર આવ્યા છે ને સ્થળ પર પણ સ્મેલ તો કોઈ મરેલું જાનવર હોય એવી સ્મેલ આવે છે। તો દીપડો આજુબાજુ અહીંયા રહેતો હોવાના પણ નિશાન વન વિભાગ જે બોડેલીનું છે અને ત્યાંથી બીટગાર્ડ અને રોજમદાર આવી અને અહીંયા તપાસ કરી હતી। તો એ તપાસની અંદર પણ દીપડાના પગલાંની નિશાન જોવા મળ્યા હતા। જો સત્વરે આ દીપડાનો અહીંથી નિકાલ કરવામાં નહીં આવે તો અગાઉ આપણે મસાબાર ખાતે પણ બે 3 વર્ષ પહેલા બાઇકો ઉપર આ દીપડી હુમલો કરતી હતી, બચ્ચાવાળી હતી। તો આ હુમલો કરનાર પણ દીપડી જ હોય એવું લાગી રહ્યું છે। હુમલો તો દીપડી જ કરે, કેમ કે અત્યારે શું એના બચ્ચા નાના હોય ને એવું તેવું હોય છે। તો હુમલો કેમ કર્યો હશે એ તો ભગવાન જાણે। તો પગે એને પ્રકાશભાઈને પગે બહુ મોટી ઈજાઓ થઈ હતી અને બોડેલી ખાતે એમને સારવાર કરાઈ હતી। આ બાબતની જાણ વન્ય પ્રાણી વિભાગ જાંબુઘોડાને થતા તેઓએ તાત્કાલિક બોડેલી વિભાગના વન વિભાગના જે કર્મચારી છે તેમને કરતા તેઓ તાત્કાલિક જાંબુઘોડા ખાતે આવી અને પંચક્યાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે। સંદીપ વાળંદ, જાંબુઘોડા।